સુરતની ઉત્તરાયણ પોલીસે ઓટો રિક્ષામાં પેસેન્જરને બેસાડી તેની નજર ચૂકવી રોકડા રૂપિયા ચોરી કરતી ગેંગના 4 ઈસમોને 5 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે પોલીસે જણાવ્યું હતું કે ઉત્તરાયણ પોલીસ મથકમાં એક ગુનો નોંધાયો હતો, જેમાં ફરિયાદી ભગવાનભાઈ જાસણિયા પોતાની ગામની જમીન વેચી તેના ટોકનના રૂપિયા લઈ સુરત આવતા હતા। ત્યારે સુરતના સરથાણા વિસ્તારની એક ઓટો રિક્ષામાં બેઠા હતા। ત્યારે અગાઉથી ઓટો રિક્ષા મુસાફરોને સોંગમાં બેઠેલા ઈસમોને આગળ પાછળ બેસવાનું કહી ભગવાનભાઈની નજર ચૂકવી ઠેલામાંથી 7,70,000 રૂપિયા સેરવી લીધા હતા। ઘટનાની જાણ ભગવાનભાઈને થતાં તેઓ તાત્કાલિક ઉત્તરાયણ પોલીસ મથકે પહોંચ્યા હતા। ત્યારે પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। દરમિયાન પોલીસે બાતમીના આધારે મોટા વરાછા ગોપીન ગામ પાસેથી 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે ચાકીર ઉર્ફે જમાઈ ઉર્ફે બોબડો, નિઝામુદ્દીન શેખ, અસ્પાક ઉર્ફે ચાઉ બસીર શાહ, ચાકીર ઉર્ફે ભૂખા સૈયદ હુસેન અને નઈમ ઉર્ફે ભૈયા નિશાર શાહને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 3.89,000 રિકવર કર્યા છે, જ્યારે એક રિક્ષા અને અન્ય મુદ્દામાલ મળી 5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પકડાયેલા આરોપીએ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં ચાકીર ઉર્ફે જમાઈ વિરુદ્ધ સુરતના ગોળાદરા, સલાબતપુરા અને ખડોદરા પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે। ત્યારે અસ્પાક ઉર્ફે ચાયુ વિરુદ્ધ પૂણા, ડિંડોલી, ઉત્તરાયણ, વડોદરાના મકરપુરા અને વરાછા પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે। જ્યારે નઈમ ઉર્ફે ભૈયા નિશાર શાહ વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે અને હાલ પોલીસે 4 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં તારીખ 20/6/2025ના રોજ ભગવાનભાઈ પ્રેમજીભાઈ જાસણિયા કે જે દુધાળા ગીર સૌરાષ્ટ્ર ખાતે રહે છે, પોતાની જમીન વેચી અને ટોકન રૂપે 10 લાખ રૂપિયા રોકડા લઈ અને સુરત એમના ઘરે આવતા હતા। ત્યારે સરથાણા મોટા વરાછા સીમાડા નાકાથી રોડ ક્રોસ કરતી વખતે એક રિક્ષા મળેલ। રિક્ષામાં પેસેન્જર તરીકે એમને બેસાડી એક ડ્રાઈવર અને બીજા 3 માણસોએ એમને થેલા સાથે બેસાડેલા અને ધક્કામુક્કીમાં નજર સેરવી અને 7.5 લાખ રૂપિયા એમાંથી રિક્ષાના જે પેસેન્જરના રૂપમાં બેસાડી અને નજર ચૂકીને લઈ લીધેલા। આ ગુનો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો, જે શરૂઆતથી જ અનડિટેક ગુનો હતો। રિક્ષા નંબર પણ નહોતો એમાં અને આરોપીની ઓળખ પણ નહોતી। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સર્વેલન્સના બધા માણસોએ ટેકનિકલ સર્વે અને હ્યુમન રિસોર્સના આધારે આ ગુનો ડિટેક્ટ કરી રોકડા રૂપિયા 3,89,100 રૂપિયા રિકવર કર્યા છે અને આ કામે 4 આરોપી પકડ્યા છે। આ 4 આરોપીના જાકીર ઉર્ફે જમાઈ બોબડા, નિઝામુદ્દીન શેખ, અસ્પાક ચાચુ બસીર શાહ, જાકીર ભૂખા સૈયદ હુસેન અને નઈમ ઉર્ફે ભૈયા નસીર શાહ, આ તમામ છે એ ડિંડોલી આવાસમાં રહે છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। હાલમાં આરોપીઓ અત્યારે રિમાન્ડ ઉપર છે અને ઉત્તરાયણ પોલીસે આ અનડિટેક ગુનો ડિટેક્ટ કરેલ છે, સારી કામગીરી કરેલ છે। આ આરોપીઓ વિરુદ્ધ અગાઉ કયા ગુનાઓ નોંધાયેલા છે? આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા આ જ પ્રકારના અલગ અલગ ગુનાઓ બધા ગોળાદરા, સલાબતપુરા, ખડોદરા, પૂણા, ડિંડોલી, ઉત્તરાયણ પોલીસ સ્ટેશન, મકરપુરા, વડોદરા, વરાછા અને ડિંડોલી, આટલા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુનાઓનો ગુનાહિત ઇતિહાસ એ લોકોનો છે। આ લોકોની મેઇન એમઓ કઈ પ્રકારની? આ લોકો જે ગુનો કરતી વખતે પેસેન્જર અને ડ્રાઈવર બધા એકબીજાના સાગરીતો હોય છે। પેસેન્જરના રૂપમાં જે વ્યક્તિ આવે એને વચ્ચે બેસાડવાનો, ધક્કામુક્કી કરવાની, થેલો પાછળ મુકાવડાવવાનો અને પછી પૈસા અંદરથી સેરવી અને એમને ભીડ થાય છે, રિક્ષામાં તમે નહીં સમાવો, તમે બીજી રિક્ષામાં જતા રહો, આવી વાત કરી અને પેસેન્જરને ઉતારી નજર ચૂકવી અને પૈસા લઈ લેતા હોય છે। આ આરોપીઓ 4 જ છે કે લોકો સાથે બીજા પણ કોઈ આમાં સંડોવાયેલા છે? હાલ અત્યારે 4 આરોપી પકડાયા છે, એ સિવાય તપાસ ચાલુ છે। રિમાન્ડ દરમિયાનમાં આગળ જાણવા મળશે।